છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોનો મુદ્દો સતત ચર્ચામાં છે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, સતત ખેડૂતોના મામલે છે તે આંદોલન કરી રહી છે, સંમેલનો છે તે કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આજે પણ સાયલામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી છે. તેમાં આમ આદમી પાર્ટીના કન્વીનર છે, રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ છે ભગવંત માન સહિત ગુજરાતના તમામ આપના મોટા નેતાઓ મહાપંચાયત ખેડૂતની કરી રહ્યા છે અને ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તેવો દાવો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે આજ અંગે વાતચીત કરવા માટે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરશું કે તેઓ આને લઈને શું માને છે. ભરતભાઈ, સતત આમ આદમી પાર્ટી છે, પછી કોંગ્રેસ છે, સતત ખેડૂતોના મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કઈ રીતના જોઈ રહ્યા છો આપાને? ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે. એવા સમયે ગુજરાતની શાંતિ, ગુજરાતના વિકાસને અને ગુજરાતની સલામતીને કેમ ડોળવું, શાંત પાણીમાં પથ્થરો કેમ ફેંકવો, એવા મલિન ઇરાદા સાથે કેજરીવાલજી, ભગવંત માનજી અને બાકીના આગેવાનો અહીંયા આટાફેરા કરે છે. મારે આપના માધ્યમથી કહેવું છે કે દિલ્હીમાં 10 વર્ષથી સત્તા આમ આદમી પાર્ટીને કેજરીવાલને આપી હતી. 10 વર્ષમાં દિલ્હીના કેવા હાલ કર્યા એ દેશના લોકો જાણે છે અને દિલ્હીના લોકો પણ સારી રીતે જાણે છે. કરપ્શનના મુદ્દા ઉપર આંદોલન કરીને દિલ્હીની સત્તા પર બેઠા હતા. 10 વર્ષમાં કેજરીવાલજી પણ ખુદ જામીન પર છે અને એમની અડધી સરકાર કરપ્શનમાં જેલ હવાલે છે. દિલ્હીની સ્થિતિ આપણે જોઈ છે. લોકોને બધું ફ્રી આપવાની વાતો કરીને, લોકોને ગુમરાહ કરીને દિલ્હીની ઇકોનોમી અને દિલ્હીનો વિકાસ 10 વર્ષ પાછળ રહી ગયો એવું દિલ્હીના લોકો બોલતા થયા છે. પંજાબમાં પણ 7 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર બીજી વખત લોકોએ ચૂંટી છે. પંજાબના ખેડૂતોની પરિસ્થિતિ, કેમ પંજાબના ખેડૂતોને શું મદદ કરી એની ચર્ચા પણ કરવી જોઈએ. એટલા માટે કે પંજાબમાં પણ ખેડૂતોની ખૂબ ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે ને એની પાછળ જવાબદાર હોય તો આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલી થઈ છે. ચોક્કસપણે અમે પણ સ્વીકારીએ છીએ. અમારી સરકાર સર્વે કરીને ખેડૂતોના જે કોઈ પ્રશ્ન છે એના માટે, ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે. ખેડૂતોના જે કોઈ પ્રશ્નો હોય એના માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને એનો ટૂંક સમયમાં ઉકેલ આવી જ જવાનો છે. ત્યારે ખેડૂતોના માટે, ખેડૂતોની મુશ્કેલીના સમયે ખેડૂતોને બધાય રાજનેતાઓએ સાથે મળીને સધિયારો આપવાની જરૂર છે. ખેડૂતોને ઉપયોગી થવાની જરૂર છે. નહીં કે ખેડૂતોને ઉશ્કેરીને, કાયદાની આટીઘૂટીમાં નાખીને, કારણ વગરના વાતાવરણો બગાડીને ખેડૂતોને મુશ્કેલીઓમાં વધારો કરવા માટેની, ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટેની જે ચેષ્ટાઓ ચાલે છે એનો હું વિરોધ કરું છું. હું પણ ખેડૂતનો દીકરો છું. ખેડૂતના ખેતરોમાં ઊંઢે આવેલો કોળિયો ભગવાને લઈ લીધો છે. અમે જાણીએ છીએ. અમારી સરકારમાં અમે રજૂઆતો કરી છે અને હજુ પણ સરકારો નિર્ણય આપશે એમાં ક્યાંય અસંતોષ હશે તો અમે પણ કહેવાના છીએ. એમાં કોઈ શંકા નથી ખેડૂતોને મદદ કરવા માટે. અમારી સરકાર સંપૂર્ણપણે ખેડૂતોની જે નુકસાન થયું છે એમાં મદદરૂપ થવા માટેની સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં એમાં મદદરૂપ થશે. પરંતુ ભોળા ખેડૂતોને અલગ અલગ રીતે ભરમાવીને, અલગ અલગ રીતે ખેડૂતોની શાંતિ, સલામતી જે પ્રકારે ગુજરાતમાં સરકાર ચાલી રહી છે એમાં ક્યાંક વિક્ષેપ કરવા માટેની મલિન ઇરાદો છે. અરવિંદ કેજરીવાલ કાલે રાજકોટ પહોંચ્યા, મીડિયા સાથે તેમણે વાતચીત કરી. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસે આ રીતના ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા હતા ને પછી જ્યારથી ગુજરાતમાં એમની સરકાર ગઈ પછી ક્યારેય પાછી આવી નથી. એ જ રીતનો અત્યાચાર ખેડૂતો ઉપર ભાજપ કરે છે. એટલે હવે ગુજરાતની જનતા તેમને પણ જાકારો આપશે ને હવે ક્યારેય પાછા નહીં લાવે એવો એમને દાવો કર્યો. ક્યારેય ખેડૂત પર અત્યાચાર કરવાનો પ્રશ્ન નથી આવતો. 30 વર્ષના શાસનમાં એક પણ ખેડૂત ઉપર કોઈ પ્રકારનો અત્યાચાર થવાનો વિષય જ નથી. 30 વર્ષ પહેલાં અમને જ્યારે શાસન હોપ્યું ત્યારે ખેડૂતોની વાડીમાં વીજળી નહોતી આવતી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં અત્યાચારો થતા હતા, એ હકીકત છે. પરંતુ 30 વર્ષમાં ખેતરે ખેતરે 400 વોલ્ટેજની પૂરી વીજળી આપવાનું કામ ભાજપે કર્યું છે. છેક નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી લાવવાનું સૌની યોજનાના માધ્યમથી એ કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને ખેડૂતોના આશીર્વાદથી થયું છે. એમાં કંઈ અમે ઉપકાર નથી કર્યો. અમારી ફરજ છે, અમારો ખેડૂતો માટેની એકાગ્રતા છે ને આ સરકાર આવ્યા પછી જે પ્રકારે ખેડૂતો માટે પગલાં લેવા જોઈએ બધા જ પગલાં લેવાઈ રહ્યા છે. નાના મોટી ક્યાંય કમ્પ્લેનો હશે, કોઈ ખેડૂતોની ડિમાન્ડો વધારે છે તો એની ઉપર ચર્ચા કરીને, અમે ખેડૂતના દીકરા છીએ. સરકાર માટે ખુલ્લું, ખેડૂતો માટેનો દરવાજો ખુલ્લો છે સરકારનો. ખેડૂતોએ ક્યાં આંદોલન કરવાની જરૂર નથી. ખેડૂતો અમને ધ્યાન દોરે છે. અમારા નેતાઓ, અમારા ધારાસભ્યો, અમારા સંસદ સભ્યો, અમારા કાર્યકર્તાઓ ખેડૂતો વચ્ચે રહેવાવાળા લોકો છે અને એ અમે ઉકેલ કરશું. પરંતુ જે પદ્ધતિથી
ખેડૂતોને ઉશ્કેરવા માટેના ષડયંત્રો બને છે. મારી ખેડૂતોને વિનંતી છે કે આ દિલ્હીવાળા લોકોના ષડયંત્રોમાં કોઈ આવતા નહીં, એમની વાતમાં નહીં આવતા ને એની આ પ્રકારની આંદોલનાત્મક પ્રવૃત્તિઓનો ભાગ આપણે બનવાની જરૂર નથી. કારણ કે આપણે તો ખેડૂતના દીકરા છે ને આપણી સરકાર છે એ ખેડૂતોની સરકાર છે. તો આપણી સરકાર આપણી વાતો માનવાની જ છે ને એમાં જે કહે છે અધિકારથી આપણે સરકાર પાસે કરાવશું. ભરતભાઈ, તમે કીધું ખેડૂત, તમે પણ ખેડૂત પુત્ર છો, આપણે પણ જાણીએ છીએ તમે ખેડૂત ખેતી સાથે જોડાયેલા છો. બોટાદમાં જે થયું, જે કડદા પ્રથાની વાત ચાલી રહી છે, અન્ય એપીએમસીમાં પણ આ વસ્તુ ચાલી રહી છે, એને લઈને હવે ભાજપ સરકાર, રાજ્યની સરકાર છે તે કઈ રીતના હવે આ બધું દૂર થાય, આવું બધું ચાલે નહીં, તેના માટે હવે આગળ કયા પ્રકારના કામ કરશે? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વર્ષોથી ખેડૂતો માટે એપીએમસીમાં એક ટ્રાન્સપરન્સીથી કામ ચાલી જ રહ્યું છે. ક્યાંય નાના મોટી ફરિયાદો હોય તો તુરંત એનો ઉકેલ આવી જવાનો. સરકારે કોઈને કડદા કરવા માટેના લાયસન્સ નથી આપ્યા. સરકાર બહુ કડક છે કે ક્યાંય ખેડૂતો સાથે અન્ય કોઈ વેપારી કરતો હશે તો વેપારીની ઉપર કડકમાં કડક કાર્યવાહીની જોગવાઈઓ છે ને કરવામાં આવશે. હું આપને દાવા સાથે કહું છું કે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ, ગુજરાતના એપીએમસીના માળખાઓ એ દેશના અન્ય રાજ્ય કરતાં સારામાં સારા છે. ખેડૂતોને ટ્રાન્સપરન્સીથી એનો વ્યવહાર થાય છે. બાકીના રાજ્યોની અંદર પણ આ વ્યવસ્થાને ચેક કરવાની જરૂર છે. ગુજરાત બધા રાજ્યો કરતાં આ બાબતમાં અગ્રેસર છે. ભરતભાઈ, જે રીતના નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા, નવા ચહેરાઓ મૂકવામાં આવ્યા, ઘણા યંગ ચહેરાઓ પણ મૂકવામાં આવ્યા, પછી જે માવઠું થયું, લગભગ ગુજરાતભરમાં તમામ ખેડૂતોને નુકસાન થયું, મંત્રીઓ છે તે પણ ખેતરોમાં ઉતર્યા, તો હવે વિપક્ષ એવો દાવો કરે છે, એવો આક્ષેપ કરે છે કે ફોટા પડાવવા જાય છે. સ્વાભાવિક છે કે વિપક્ષને દાવો કરવાનું જ કામ કરવાનું છે, અમારે કામ કરવાનું છે. હું આપને કહું કે માવઠાના વરસાદ ચાલુ થયો 12 કલાકમાં બધા મંત્રીશ્રીઓ ખેડૂતના ખેતરોમાં પહોંચી ગયા હતા. આટલી પ્રોએક્ટિવ સરકાર ખેડૂતો માટેની છે અને આવતા 8-10 દિવસ કે 15 દિવસમાં જે કોઈ નિર્ણયો કરવાના છે એ પણ સરકાર કરશે જ. એટલે વિપક્ષને ખાલી નિવેદનો આપવાનું કામ કરવાનું છે. વિપક્ષે એના સમયમાં શું કર્યું હતું, એના શાસિત રાજ્યોની સ્થિતિ શું છે એની ચિંતા કરવી જોઈએ. ભરતભાઈ, વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ, હવે સતત એવા દાવામાં જે તે શહેરોમાં જઈને દાવા કરવામાં આવે છે કે અહીંયા વિસાવદરવાળી થવાની છે. રાજકોટમાં કહે છે, જ્યાં જઈને આમ આદમી પાર્ટી કહે છે કે અહીંયા વિસાવદરવાળી થવાની છે. તો ખરેખર હવે વિસાવદરવાળી થવાની છે કે પછી 2022 વાળી 156 વાળી રિપીટ થવાની છે? ગુજરાતની જનતા ખૂબ શાલીન છે, હોશિયાર છે અને અમને ગુજરાતની જનતા ઉપર સંપૂર્ણ ભરોસો છે. ગુજરાતના ખેડૂતો ઉપર ભરોસો છે અને ગુજરાતના લોકો પર ભરોસો છે. ગુજરાતીઓ એ પાકા વેપારી છે, ક્યારેય છેતરાય નહીં. લોકોની જૂઠી વાતો એ ખુલ્લી પડતી જાય છે અને એ બધી જ દૂધનું દૂધ ને પાણીનું પાણી ચૂંટણીઓના પરિણામમાં થશે. બિલકુલ. તો આ હતા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા. તેમણે જે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત રાખવામાં આવી છે તે રાજકીય એજન્ડા સાથે રાખવામાં આવી છે તેવો પણ આક્ષેપ કર્યો હતો અને અન્ય પણ આમ આદમી પાર્ટીના જે આક્ષેપો હતા તેના પણ જવાબ છે તે આમ આદમી પાર્ટીને આપ્યા હતા. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.